તેથી તેમને આ કલા વારસામાં મળી હોય એમ કહી શકાય. એટલે સંગીતનો અને નૃત્યનો જે સંસ્કાર છે એ ગળથુથીમાં જ મળ્યો છે. સ્કૂલ ડેઝમાં મને મારા મમ્મીએ ઇલાક્ષી ઠાકોર, જે મારા ગુરુ, ફર્સ્ટ ડાન્સ ગુરુ, અને એમના દીકરા ચંદન ઠાકોર, એમની પાસે મને ભરતનાટ્યમ શીખવા માટે મને મોકલી અને એમની સાથે જ હું ભરતનાટ્યમ શીખી એમની પાસે, અને એમની સાથે જ એમના ટ્રુપમાં પરફોર્મ કરવા માંડી હતી. એ વખતે સ્કૂલ ટાઈમમાં મને બહુ એવું હતું કે હું સિંગર બનું, ક્લાસિકલ વોકલિસ્ટ હું બનું, અને પણ સમથિંગ હેપન્ડ એન્ડ દેન આઈ લોસ્ટ માય વોઇસ. એટલે વધારે એ પછી મારું વધારે રુચિ મારી નૃત્ય તરફ વધી ગઈ, અને સ્કૂલ પછી મેં કોલેજમાં પણ પરફોર્મન્સીસ કન્ટિન્યુ કર્યા. એક વખત એવો આવ્યો કે પપ્પાએ જોયું કે હવે આઈ એમ ગેટિંગ મોર સિરિયસ ઇન ડાન્સ. એટલે એમણે મને કહ્યું કે બેટા, તું આવી અને જો કે ડાન્સની સાથે મ્યુઝિક કઈ રીતે બને છે, તો ભવિષ્યમાં જ્યારે તારા કોઈ પ્રોડક્શન્સ હશે તો તને ખ્યાલ આવશે કે કઈ રીતે ડાન્સની સાથે મ્યુઝિક કમ્પોઝ થઈ શકે છે. તો એ કારણે એ મને એમના કદમમાં, જે મોદીની લાખિયાજીની જે ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં એક રિહર્સલ જોવા માટે મને ત્યાં લઈ ગયા. અને લઈ ગયા એ પછી હું દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ જ્યારે હું મારા ગુરુ કુમુદિનીજીને હું મળી. અને કુમીબેને ફક્ત એક જ પ્રશ્ન મને પૂછ્યો કે જો ઘરમાં નોર્થ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનો માહોલ છે તો તારે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઓફ ડાન્સ કેમ કરવો છે. અને એ વાત મને ક્યાંક અડી ગઈ, અને પછી દેન ધેર વોઝ નો લુકિંગ બેક. હું કુમીબેનની પાસે જ કથકની તાલીમ લેવા માંડી, અને આજે પણ હું એમને મારા ગુરુ તરીકે પૂજું છું. જે પણ મારી પાસે કથકનો સંસ્કાર છે, હું પૂજ્ય કુમુદિની લાખિયાજીની ઋણી છું. અત્યાર સુધીમાં તેઓ ભારત સહિત અનેક યુરોપિયન દેશો જેવા કે જર્મની, પોલેન્ડ જેવા દેશોમાં 500થી પણ વધુ કથક પરફોર્મન્સ આપી ચૂક્યા છે. યસ, સો ટોકિંગ અબાઉટ માય જર્ની, કદમમાં જ્યારે જર્ની મારી ચાલુ થઈ 2006માં સૌથી પહેલો મને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનો એવોર્ડ મળ્યો, કલ કે કલાકાર, અને પછી બેસ્ટ ગુજરાતી ગ્લેમરસ ફિમેલ ડાન્સર, અને હમણાં રિસન્ટલી પ્રાઇડ ઓફ ઇન્ડિયાનો બીજેપી ગવર્મેન્ટમાં મને એવોર્ડ મળ્યો છે. અને એ ઉપરાંત ICCR સંગીત નાટક અકાદમી વગેરે જગ્યાએ ગુરુ ઈશિરા મૌલિક સાથે અને ગુરુ શ્રી કુમુદિનીજી સાથે પણ મેં પરફોર્મ કર્યું છે ઇન ઇન્ડિયા એન્ડ ઇન યુરોપિયન કન્ટ્રીઝ એઝ વેલ. શિષ્યોને એટલું જ કહી શકાય કે શાસ્ત્રીય નૃત્ય અને સંગીતનો પર્પઝ એ બિયોન્ડ એન્ટરટેનમેન્ટ છે. એનો પર્પઝ એ ચોક્કસપણે આધ્યાત્મિક છે.